તો મિત્રો આજે વાવથરા સોયગામ પાણી આવ્યું તો પાણીની હંગાતે લોકો તો આપણો જીવ બજારની બહાર નીકળી ગયા, પણ રખડતા ઢોર છે, કૂતરા છે, મનાડા છે, આ ઘણા બધા પ્રાણીઓ પોતાનો જીવ ગુમાવ્યો છે. તો એમનો જીવ ગુમાવ્યો તો એમનું દેહ શરીર પડ્યું છે, એમને કોઈએ નથી દાટ્યું કે નથી કોઈ ખસેડ્યું, એમને માર્ગમાં પડ્યું છે. તો એમથી રોગચાળો ફેલાઈ શકે છે, ગંદકી ફેલાય, રોગચાળો ફેલાય. કારણ કે ગામે ગામે કૂતરા ઢોરો આ બધું પડ્યું છે. તો ગામના સરપંચે ના કર્યું હોય તો ગામ સરપંચને નમ્ર વિનંતી કે જે તમારા ગામમાં ગાયો છે, કૂતરા છે, પ્રાણીનો જે અવસાન પામ્યા એમને ખાડો ખોદીને દાટી દે કે પછી દૂર જગ્યાએ જઈને, કારણ કે થોડા સમય પછી ગંદકી થશે, ગંદકીનાથી રોગચાળો બહુ ફેલાશે અને રોગચાળો તમારા ગામમાં ભયંકર પેદા થઈ શકે છે. વાવથરા સોયગામને અને તમારા ગામના સરપંચને નમ્ર વિનંતી કે બધું કરી શકે. અને આરોગ્ય તંત્રને પણ નમ્ર વિનંતી છે કે જલ્દી બની શકે એમ વાવથરા સોયગામમાં જ્યાં ગંદકી ના ફેલાય એ માટે ગાય હે, કૂતરું હે, જે પણ પ્રાણી મરી ગયું એમનો દેહને ખાડો ખોદીને દાટી દે કે આવી દૂર જગ્યા લઈ જાય અને ગામે ગામમાં એવી દવાનો છંટકાવ કરે જેથી આ ગંદકી ના ફેલાય અને બીજું કે રોગચાળો ના ફેલાય. એના જે આ કામ અત્યારે હાલની સમયમાં કે આરોગ્ય તંત્ર નહીં કરી રહ્યું. અને આરોગ્ય તંત્રને નમ્ર વિનંતી કે જલ્દી કામ કરે, કે આરોગ્ય તંત્રની બેદરકારી કહેવાય કે હજી સુધી આ કામ હાથમાં લીધું નથી. ઘણા ગામોમાં કૂતરા મરી જાય, ઘણા ગામમાં ગાયો મરી ગઈ, ઘણા પ્રાણીઓ મરી ગયા છે, તો એમનો હજી સુધી નિકાલ લાવ્યો નથી. એટલે આરોગ્ય તંત્રની બેદરકારી છે કે ટૂંક સમયની અંદર જો આ કામ નહીં કરે તો ગંદકી બહુ ફેલાશે અને ગંદકી ફેલાશે, રોગચાળો ફેલાશે, રોગચાળો વાવથરામાં વધી પડશે. અને પછી મીડિયાવાળા પણ આરોગ્ય તંત્રની બેદરકારીનો લાભ ઉઠાવશે અને મીડિયાવાળા પણ કહી શકશે. એટલે આરોગ્ય તંત્રને નમ્ર વિનંતી કે જેમ બને એમ જલ્દી આ બધું નિકાલ કરે અને બધાના જે પ્રાણીઓ દેહ છે એને થોડુંક દાટી દે, દૂર લઈ જાય અને દવાનો છંટકાવ કરે જેથી લોકોનો અંદર રોગચાળો પેદા ન થાય. જઈએ ને તો રોગચાળો પેદા થઈ ગયો છે, કારણ કે વાવથરા સોયગામમાં રોગચાળો શરૂઆત થઈ ગઈ છે. એટલે આરોગ્ય તંત્રની બેદરકારી છે કે એને હજી સુધી પગલું લીધું નથી અને રોગચાળો ચાલુ થઈ ગયો છે. ઘણા લોકોને તાવ છે. આ બધું થવાનું કારણ શું છે કે ગામે ગામે આ જે પ્રાણીઓ મરી ગયા એનો દેહ પીડ્યો એટલે સડતો બાસતો આજુબાજુ જાય અને એનો દેહના કારણે બધું ગંદકી ફેલાય, ગંદકીથી રોગચાળો વધી ગયો છે. તો આરોગ્ય તંત્રને હજી પણ વહેલું છે કે જે ગાય, કૂતરું એમને સારી રીતે દાટી દે, પછી અમુક જે ગંદકી જેવો વિસ્તાર લાગે તો ત્યાં દવાનો છંટકાવ કરે જેથી આ રોગચાળો ચાલુ થયો એ બંધ કરે. જો ચાલુ બંધ નહીં કરે તો એક દિવસ એવો આવશે કે ટૂંક સમયમાં કે વાવથરા સોયગામમાં દવાખાનું ભરપૂર છે, એટલો રોગચાળો અતિશય વધી ગયો છે. તો મારે આરોગ્ય તંત્રને નમ્ર વિનંતી કે આ રોગચાળો રોકવા માટે જલ્દી પગલું ભરે અને જે રોગચાળો વધી ગયો છે એમને જલ્દી નાબૂદ કરે એવી નમ્ર વિનંતી. જય હિન્દ, જય ભારત.